મિત્રો, જ્યારે તમે હર હર મહાદેવ બોલો છો ત્યારે તમારા મનમાં કોનું ચિત્ર આવે છે? કૈલાશ પર્વત પર સમાધિમાં બેઠેલા, ગળામાં નાગ ધારણ કરેલા ભોલેનાથનું કે પછી મંદિરમાં સ્થાપિત નિરાકાર શિવલિંગનું? આપણે મોટાભાગે શિવ અને શંકર બંને નામો એક જ દેવતા માટે વાપરીએ છીએ, પણ શું તમે જાણો છો કે ભારતીય તત્વજ્ઞાન અને ખાસ કરીને યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના મતે આ બંને વચ્ચે એક સૂક્ષ્મ પણ બહુ મોટો તફાવત છે. જો તમે પણ શિવરાત્રિએ પૂજા કરો છો પણ આ રહસ્ય નથી જાણતા, તો આજનો વિડિયો તમારા માટે છે. આજે આપણે એ ગેરસમજ દૂર કરીશું અને જાણીશું કે કેમ ભગવાન શંકર પોતે ધ્યાન ધરે છે અને તેઓ કોનું ધ્યાન ધરે છે. સ્વાગત છે ઋષિ ચિંતન પર. ચાલો આ દિવ્ય રહસ્યને ઉકેલીએ. પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ પોતાના સાહિત્યમાં સ્પષ્ટ કર્યું છે કે દેવતાઓ માત્ર પૌરાણિક પાત્રો નથી, પણ દિવ્ય શક્તિઓ અને તત્વોના પ્રતીક છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે શંકર આ ત્રિદેવ છે, પણ શિવ આ ત્રિદેવથી પર છે. ઘણા લોકો શંકરને જ શિવ માની લે છે, પરંતુ શાસ્ત્રો અને આચાર્યજીના ચિંતન મુજબ શંકર એક આકાર છે, જ્યારે શિવ એક તત્વ છે. આજે આપણે આચાર્યજીના દૃષ્ટિકોણથી આ તફાવતને 3 મુખ્ય મુદ્દાઓમાં સમજીશું. મુખ્ય મુદ્દો 1. શિવ એટલે પરમ ચેતના, નિરાકાર. સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો, શિવ કોણ છે? આચાર્યજી સમજાવે છે કે શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણકારી. શિવ કોઈ વ્યક્તિ નથી, શિવ એક ઊર્જા છે, એક તત્વ છે. શિવ પરબ્રહ્મ છે, જેનો કોઈ આકાર નથી, જેનો કોઈ જન્મ નથી અને જેનું કોઈ મૃત્યુ નથી. એટલા માટે જ શિવની પૂજા લિંગ સ્વરૂપે થાય છે. શિવલિંગ એ જ્યોતિનું પ્રતીક છે. સંસ્કૃતમાં લિંગનો અર્થ થાય છે ચિહ્ન અથવા પ્રતીક, એટલે કે તે નિરાકાર પરમાત્માનું પ્રતીક છે. ગુરુદેવ કહેતા કે શિવ એ બીજ છે, જેમાંથી આખા બ્રહ્માંડનો વિસ્તાર થયો છે. તેને આપણે સદાશિવ પણ કહીએ છીએ. તે સમયથી પણ પર છે, એટલે તે મહાકાળ છે. ટૂંકમાં શિવ એટલે એવી શક્તિ જે દેખાતી નથી પણ બધે જ વ્યાપ્ત છે. મુખ્ય મુદ્દો 2. શંકર એટલે શ્રેષ્ઠ સાધક, સાકાર. હવે વાત કરીએ બીજા મુદ્દાની. તો પછી શંકર કોણ છે? શંકર એક દેવતા છે જેનો ચોક્કસ આકાર છે, સાકાર સ્વરૂપ. આપણે ચિત્રોમાં જોઈએ છીએ તેમ, જેમના માથે ચંદ્ર છે, ગળામાં સર્પ છે, હાથમાં ત્રિશૂળ છે અને જે કૈલાશ પર બિરાજમાન છે. તેઓ ત્રિદેવમાંના એક છે, જે સંહાર અથવા પરિવર્તનના દેવતા છે. અહીં એક બહુ રસપ્રદ વાત આવે છે. તમે હંમેશા શંકર ભગવાનને ધ્યાનમાં બેઠેલા જોયા હશે. ક્યારેય વિચાર્યું કે જે પોતે ભગવાન છે, તેઓ કોનું ધ્યાન ધરે છે? પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી આ રહસ્ય ખોલતા કહે છે કે શરીરધારી શંકર નિરાકાર શિવનું ધ્યાન ધરે છે. શંકર એક યોગી છે, તપસ્વી છે. તેઓ આપણને શીખવે છે કે જીવનમાં કઈ રીતે ઝેર પીને પણ અમૃત વહેંચવું, એટલે કે નીલકંઠ બનવું. શંકર એક પદ છે, એક જવાબદારી છે, જ્યારે શિવ એક અસ્તિત્વ છે. મુખ્ય મુદ્દો 3. શિવ અને શંકરનો સંબંધ, આપણા જીવનમાં મહત્વ. ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો, આ બંને એક કઈ રીતે થાય છે? આચાર્યજી કહેતા કે જ્યારે મનુષ્ય અથવા દેવતા પોતાની ચેતનાને સર્વોચ્ચ સ્તરે લઈ જાય છે, ત્યારે તે શિવમય બની જાય છે. ભગવાન શંકરે પોતાની સાધનાથી એટલી ઊંચાઈ પ્રાપ્ત કરી કે તેઓ શિવ સાથે એકરૂપ થઈ ગયા. એટલે આપણે કહીએ છીએ કે શંકર જ શિવ છે. જેમ દૂધ અને સફેદી અલગ નથી, જેમ અગ્નિ અને ગરમી અલગ નથી, તેમ શંકર જ્યારે સમાધિમાં હોય છે ત્યારે તે સાક્ષાત શિવ સ્વરૂપ હોય છે. આચાર્યજીનો સંદેશ અહીં એ છે કે આપણે પણ શંકર જેવા બનવું જોઈએ, એટલે કે ત્યાગ, તપસ્યા અને સંયમનું જીવન જીવવું જોઈએ. જો આપણે શંકર જેવા બનીશું તો જ આપણામાં શિવ તત્વ એટલે કે કલ્યાણકારી ભાવના પ્રગટ થશે. શિવ બનવું એટલે સ્વાર્થ છોડીને પરમાર્થ એટલે કે લોક કલ્યાણ માટે જીવવું. તો મિત્રો, ટૂંકમાં કહીએ તો નિરાકાર છે પરમાત્મા, સાકાર છે મહાયોગી અને શંકરના માધ્યમથી જ શિવ સુધી પહોંચી શકાય છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું આ જ્ઞાન આપણને માત્ર પૂજા કરવા માટે નહીં, પણ જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રેરણા આપે છે. આપણે શંકર જેવા ત્યાગી બનીએ અને શિવ જેવા કલ્યાણકારી બનીએ. તમને આ જાણકારી કેવી લાગી? શું તમે પહેલા આ તફાવત જાણતા હતા? નીચે કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખીને અમને ચોક્કસ જણાવો.
આવા જ ગૂઢ આધ્યાત્મિક વિડીયો જોવા માટે અને ગુરુદેવના વિચારોને ઘર ઘર સુધી પહોંચાડવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી સાચું જ્ઞાન બધા સુધી પહોંચે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જય મહાકાળ.